આપણને ઘણીવાર એવો વિચાર આવતો હોય છે ને કે આ અનંત બ્રહ્માંડની રચના કોઈ અચાનક થયેલો જાદુઈ ચમત્કાર નહીં હોય, પણ કદાચ ઇતિહાસનો સૌથી મોટો અને સૌથી જટિલ એવો કોઈ કોર્પોરેટ ટર્નઅરાઉન્ડ પ્રોજેક્ટ હોય તો. હા, મતલબ સાંભળવામાં થોડું નવું લાગે, પણ આ બહુ ઊંડો વિચાર છે. બરાબર ને? એટલે કે સંપૂર્ણ અવ્યવસ્થા અને અંધાધૂંધીમાંથી એક પરફેક્ટ અને સંતુલિત સિસ્ટમ કેવી રીતે બની શકે? કારણ કે આપણે સામાન્ય રીતે જ્યારે પણ બ્રહ્માંડના અસ્તિત્વ વિશે ચર્ચા કરીએ ત્યારે સીધા ભૌતિકશાસ્ત્રના જટિલ નિયમો જ મગજમાં આવતા હોય છે. એક્ઝેક્ટલી. સાયન્સ અને બસ ઇક્વેશન્સ. પણ આજના આપણા આ ગહેન અભ્યાસમાં આપણે આ ઐતિહાસિક અને વૈશ્વિક ઘટનાને એક સાવ અલગ જ દ્રષ્ટિકોણથી જોવાના છીએ, એકદમ વ્યાવહારિક દ્રષ્ટિકોણથી. અને એના માટે આપણી પાસે આજે બહુ જ રસપ્રદ સ્ત્રોત છે. બિલકુલ. આજે આપણે સેમ્યુઅલ આર પરમાર લિખિત પુસ્તક વ્યક્તિગત મનન ઉત્પત્તિ એના વિશે વાત કરીશું, જેમાંથી આપણે મનન નંબર 2 પર ચર્ચા કરવાના છીએ. રાઈટ. આ મનન બાઇબલના શાસ્ત્ર ભાગ ઉત્પત્તિ 1ની 3થી 25 કલમો પર આધારિત છે. હા, અને આ મનનનું શીર્ષક સાંભળીને જ બહુ નવાઈ લાગે એવું છે. શીર્ષક છે એલોહિમ શ્રેષ્ઠ વ્યવસ્થાપક. જો આ શીર્ષક જ પોતાનામાં એક બહુ મોટો વૈચારિક ધડાકો કરે છે. સાચી વાત છે. પણ એલોહિમ એટલે શું એ જરા સમજાવશો? હા, ચોક્કસ. એલોહિમ એટલે કે સર્વોચ્ચ શક્તિ અથવા ઈશ્વર. અને સૌથી રસપ્રદ વાત એ છે કે તેમની ઓળખ અહીં કોઈ ચમત્કાર કરનાર જાદુગર તરીકે નથી આપવામાં આવી. ઓકે, તો પછી કેવી રીતે આપી છે? તેમને એક શ્રેષ્ઠ વ્યવસ્થાપક એટલે કે અલ્ટિમેટ મેનેજર તરીકે દર્શાવ્યા છે. અને આ અધિગમ આખો નજરિયો જ બદલી નાખે છે. હા, કારણ કે જ્યારે આપણે કોઈ અનંત શક્તિશાળી અસ્તિત્વની કલ્પના કરીએ ત્યારે આપણને એમ જ લાગે કે બસ કોઈ શબ્દ બોલાયો છે અને સેકન્ડના 1000મા ભાગમાં આખું બ્રહ્માંડ ગોઠવાઈ ગયું છે. બરાબર. પણ આ લખાણ આપણને એ સમજાવે છે કે સાચી શક્તિ અચાનક થતા ધડાકાઓમાં નથી હોતી. રાઈટ, પણ ધીરજપૂર્વક થતા આયોજન અને વ્યવસ્થાપનમાં રહેલી છે. પણ જુઓ, અહીં મને એક બહુ મોટો પ્રશ્ન થાય છે. હા, બોલો ને. એટલે ઈશ્વરને એક વ્યવસ્થાપક અથવા મેનેજર કહેવા એ થોડું સંકુચિત નથી લાગતું? તમારો પોઈન્ટ સમજી શકાય એવો છે. આપણે તો હંમેશા એવું માનતા આવ્યા છીએ કે આવી શક્તિ ધરાવનારને આવા સ્ટેપ બાય સ્ટેપ ધીમા કામની શી જરૂર પડે? કોઈ મેનેજરની જેમ ડેટા કે રિસોર્સ ગોઠવવાની જરૂર તેમને કેમ પડે? અને આજના અભ્યાસનો આપણો મુખ્ય હેતુ આ જ પ્રશ્નોના મૂળ સુધી પહોંચવાનો છે. એક્ઝેક્ટલી. આપણે એ જ જોવાનું છે કે કેવી રીતે એક સંપૂર્ણ અવ્યવસ્થાવાળી જગ્યામાંથી એક આદર્શ વ્યવસ્થા બની. અને આ પ્રક્રિયા આપણને બધાને શું શીખવે છે? તો જુઓ, આ પ્રશ્નનો જવાબ લેખકે સ્રોતમાં બહુ જ તાર્કિક રીતે આપ્યો છે. ચર્ચાની શરૂઆતમાં જ લેખક આધુનિક વિજ્ઞાનની બિગ બેંગ થિયરી સામે એક બહુ જ મોટો પડકાર ફેંકે છે. ઓહો, એટલે સીધો વિજ્ઞાન સાથે ટકરાવ? એક રીતે હા, એક ફિલોસોફિકલ પડકાર છે. વિજ્ઞાન એવું સૂચવે છે કે બ્રહ્માંડની શરૂઆત એક પ્રચંડ વિસ્ફોટથી થઈ, બિગ બેંગ. હા, એ તો આપણે બધા ભણ્યા જ છીએ. રાઈટ. પણ લેખક અહીં એક મૂળભૂત સિદ્ધાંત યાદ કરાવે છે. કોઈ પણ પ્રકારનો વિસ્ફોટ હોય તે પોતાની પ્રકૃતિથી જ વિનાશક હોય છે. અરે હા, એ તો સાચી વાત છે. વિસ્ફોટ ક્યારે વસ્તુઓને સારી રીતે ગોઠવી થોડું શકે? બિલકુલ નહીં. તે માત્ર વસ્તુઓને વિખેરી શકે છે. એક સંપૂર્ણ રીતે કામ કરતી અને અત્યંત સંતુલિત સૃષ્ટિ કે જેમાં ગ્રહોની ગતિથી લઈને એક નાના પાંદડાના વિકાસ સુધી બધું જ ચોક્કસ નિયમોથી ચાલે છે. એવું બધું કોઈ અંધાધૂંધ વિસ્ફોટનું સીધું પરિણામ કેવી રીતે હોઈ શકે? આ દલીલ સાંભળવામાં એકદમ સીધી લાગે છે, પણ જો આપણે વિજ્ઞાનના પહેલા એન્ટ્રોપીના નિયમ વિશે વિચારીએ ને તો આ વાત વધુ ઊંડાણવાળી લાગે છે. અચ્છા, એન્ટ્રોપીનો નિયમ. હા, એટલે એ નિયમ કહે છે કે બ્રહ્માંડની કોઈ પણ વસ્તુ તેની મેળે જો તેના પર કોઈ બહારની શક્તિ કામ ન કરે તો તે ધીમે ધીમે અવ્યવસ્થા તરફ જ આગળ વધે છે. હા, સાવ સાચી વાત. એટલે કે ઉર્જા આપોઆપ કોઈ જટિલ અને સુંદર સિસ્ટમ નથી બનાવતી. તેને દિશા આપવા માટે કોઈ ઇન્ટેલિજન્ટ ઇન્ટેન્ટ મતલબ કે કોઈ બુદ્ધિગમ્ય ઈરાદાની જરૂર પડે જ છે. એક્ઝેક્ટલી. અને આ જ બુદ્ધિગમ્ય ઈરાદાને સાબિત કરવા લેખક બિગ બેંગના સંદર્ભમાં 3 બહુ જ મહત્વના પ્રશ્નો પૂછે છે. ઓકે, કયા 3 પ્રશ્નો? પહેલો પ્રશ્ન, આ વિસ્ફોટ ક્યારે થયો? મતલબ આ સમયની ઉત્પત્તિ વિશે છે. જ્યારે સમયનું જ અસ્તિત્વ નહોતું તો કોઈ ઘટના ઘટી કઈ રીતે શકે? બહુ ઊંડો સવાલ છે. પછી બીજો પ્રશ્ન, આ વિસ્ફોટ કોની સાથે થયો?
એટલે કે જે પદાર્થમાં વિસ્ફોટ થયો તે મૂળ પદાર્થ અસ્તિત્વમાં ક્યાંથી આવ્યો? રાઈટ. કશું જ નહોતું તો ફાટ્યું શું? હા, અને ત્રીજો, જે કદાચ સૌથી જટિલ પ્રશ્ન છે, વિસ્ફોટ થવા માટે ગતિ અથવા શક્તિ ક્યાંથી આવી? કારણ કે શૂન્યાવકાશમાં શક્તિ આપોઆપ પેદા થઈ શકતી નથી. વાહ! જો આ 3 પ્રશ્નોનું વિશ્લેષણ કરીએ ને તો સમજાય છે કે લેખક માત્ર ભૌતિકશાસ્ત્રની સામે નથી ઊભા, પણ તેઓ પેલો કારણ અને પરિણામનો જે મૂળભૂત નિયમ છે એની વાત કરી રહ્યા છે. બિલકુલ. અને આને સમજવા માટે કોઈ ઉદાહરણ હોય તો વધુ મજા આવે. હા, જો ધારો કે કોઈ બહુ મોટી અને નિષ્ફળ ગયેલી કંપની છે, જેનું માળખું સાવ ભાંગી પડ્યું છે અને બધો જ ડેટા વેરવિખેર છે. બરાબર. હવે જો તમે એ કંપનીની ઓફિસમાં જઈને કાગળો ઉછાળો કે કોઈ ડાયનામાઇટ ફોડો તો શું એ આપોઆપ એક નફાકારક અને સંગઠિત કંપની બની જશે? અરે ક્યારેય નહીં. એ તો વધારે બરબાદ થઈ જશે. એક્ઝેક્ટલી. તેને પાટા પર લાવવા માટે કોઈએ બહારથી આવીને સત્તા હાથમાં લેવી પડે, દિશા નક્કી કરવી પડે અને બધું વ્યવસ્થિત કરવું પડે. બહુ સરસ ઉદાહરણ આપ્યું તમે. અને આ જ વસ્તુ સૃષ્ટિની શરૂઆતની સ્થિતિને પણ લાગુ પડે છે, જેનું વર્ણન આ શાસ્ત્ર ભાગમાં કરવામાં આવ્યું છે. હા, તો સ્રોત આના વિશે શું કહે છે આગળ? આ મુદ્દો આપણને સ્ત્રોતના આગલા ભાગ તરફ દોરી જાય છે. શાસ્ત્ર ભાગની કલમ 3 થી 10માં આ વ્યવસ્થાપન પ્રક્રિયાનો પ્રથમ તબક્કો વર્ણવવામાં આવ્યો છે. ઓકે, પ્રથમ તબક્કો. એમાં શું થાય છે? લખાણ નોંધે છે કે શરૂઆતમાં બધું જ અવ્યવસ્થિત અને આકાર વગરનું હતું. બસ એક પ્રકારનો ખાલીપો અને અંધકાર હતો. ટોટલ અરાજકતા. રાઈટ. હવે એક શ્રેષ્ઠ વ્યવસ્થાપક તરીકે એલોહિમને આ વ્યવસ્થા પસંદ નથી. તેઓ અરાજકતામાં કામ કરતા નથી. બરાબર. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેઓ આ અંધકારને એક જ સેકન્ડમાં દૂર કરીને સીધી જ દુનિયા ઊભી કરી દેવાને બદલે એક પદ્ધતિસરનો માર્ગ અપનાવે છે. હા, અને મને લાગે છે કે આ પદ્ધતિ જ સૌથી વધુ રોમાંચક છે, કારણ કે આ પ્રક્રિયાના પહેલા 3 દિવસમાં કોઈ જ નવી વસ્તુઓ નથી બનતી. ખરેખર તો શું થાય છે? ત્યાં માત્ર એક જ કામ થાય છે, વિભાજન, જેને આપણે સેપરેશન કહી શકીએ. ઓહ, એટલે કે વસ્તુઓને અલગ કરવી. હા, પ્રથમ દિવસે પ્રકાશને અંધકારથી અલગ કરવામાં આવે છે અને તેમને દિવસ અને રાત એવી ઓળખ આપવામાં આવે છે. બરાબર. બીજા દિવસે ઉપરના પાણી અને નીચેના પાણીને અલગ કરવામાં આવે છે, જેથી વચ્ચે આકાશ નામની જગ્યા બની શકે. અને ત્રીજા દિવસે જમીન અને પાણીને અલગ કરવામાં આવે છે, જેથી પૃથ્વી અને સમુદ્રનું નિર્માણ થાય. વાહ! પણ એક સવાલ થાય કે સર્જનની શરૂઆત આ રીતે વસ્તુઓને માત્ર અલગ પાડવાથી શા માટે થઈ હશે? મને લાગે છે આનો સીધો સંબંધ આજના મેનેજમેન્ટ સાથે છે. એટલે કે આધુનિક સંગઠનાત્મક માળખા સાથે. હા, જો કોઈ પણ જટિલ સિસ્ટમ ત્યારે જ કામ કરી શકે જ્યારે તેની સીમાઓ એટલે કે બાઉન્ડ્રી સ્પષ્ટ હોય. જો બધું જ એકબીજામાં ભળેલું હોય તો કશું જ સ્વતંત્ર રીતે વિકસી શકે નહીં. બહુ સાચી વાત. જ્યાં સુધી પ્રકાશ અને અંધકાર વચ્ચે સ્પષ્ટ ભેદ ન હોય ત્યાં સુધી સમયનું ચક્ર શરૂ ન થઈ શકે. એક્ઝેક્ટલી. અને જ્યાં સુધી જમીન અને પાણી એકબીજાથી અલગ ન થાય ત્યાં સુધી કોઈ વનસ્પતિ કે જીવને વિકસવા માટે સ્થિરતા જ ન મળી શકે ને. હા. એટલે ખરેખર તો આ વિભાજન કરીને તેઓ એક બહુ મજબૂત પાયો નાખી રહ્યા હતા. આ વાતને જો આપણે વહીવટી દ્રષ્ટિએ જોઈએ તો જ્યારે કોઈ નવો સીઈઓ કોઈ કંપનીમાં આવે છે ત્યારે તે સૌથી પહેલા નવા કર્મચારીઓ ભરવાનું શરૂ નથી કરતો. રાઈટ. એ પહેલા એ જુએ છે કે શું ચાલી રહ્યું છે. હા, તે સૌથી પહેલા કામકાજની વહેંચણી કરે છે. ફાઇનાન્સ વિભાગને માર્કેટિંગ વિભાગથી અલગ પાડે છે. કોની શું જવાબદારી છે તે નક્કી કરે છે. અને આ બધું કર્યા વિના જો નવા પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવે તો તે નિષ્ફળ જ જાય. બિલકુલ. એટલે કે એલોહિમે પહેલા 3 દિવસમાં આ બ્રહ્માંડનું માત્ર એક આર્કિટેક્ચરલ ફ્રેમવર્ક બનાવ્યું. તેમણે જગ્યાઓ સાફ કરી, કચરો દૂર કર્યો. અને કામ કરવા માટે એક સુંદર અને સ્પષ્ટ કેનવાસ તૈયાર કર્યો. બહુ સરસ રીતે સમજાવ્યું. અને આ કેનવાસ તૈયાર કરવા માટે વાપરવામાં આવેલી પદ્ધતિ પણ નોંધવા જેવી છે. અચ્છા, પદ્ધતિ વિશે શું કહે છે લેખક? લેખક જણાવે છે કે ઈશ્વરે માત્ર આજ્ઞા કરી અને બધું ક્રમબદ્ધ રીતે ગોઠવાવા લાગ્યું. આ દર્શાવે છે કે વ્યવસ્થા ઊભી કરવા માટે કોઈ ભૌતિક સંઘર્ષની જરૂર નહોતી. તો શેની જરૂર હતી? માત્ર એક સ્પષ્ટ, અધિકારયુક્ત નિર્દેશની જરૂર હતી. જ્યારે સત્તા અને વિઝન સ્પષ્ટ હોય ત્યારે અવ્યવસ્થા આપોઆપ ઓગળી જાય છે. રાઈટ. પરંતુ જુઓ, સ્રોત અહીંથી એક બીજો બહુ જ ઊંડો વળાંક લે છે. કલમ 11 થી 25નો અભ્યાસ કરતા લેખક એક નવી જ સમસ્યા તરફ ધ્યાન દોરે છે. અચ્છા, હવે કઈ સમસ્યા? વ્યવસ્થા તો સ્થપાઈ ગઈ, માળખું પણ બની ગયું,
પણ આ માળખું હજુ સાવ ખાલી હતું. ઓહ, એટલે કે જગ્યાઓ સ્પષ્ટ હતી પણ તેનો કોઈ ઉપયોગ નહોતો થઈ રહ્યો. આવી હતી પણ તે વેરાન હતી. સાચી વાત. હા, આ તો જાણે કે પેલું એક અત્યંત આધુનિક અને સંપૂર્ણ રીતે સુસજ્જ એવી કોઈ મોટી હોસ્પિટલની ઇમારત ઊભી કરી દેવા જેવું છે. અચ્છા, કેવી રીતે? જેમાં વોર્ડ છે, ઓપરેશન થિયેટર છે, બધું જ છે, પણ અંદર કોઈ ડોક્ટર કે દર્દી જ નથી. ઇમારત ગમે તેટલી વ્યવસ્થિત હોય, જો તે ખાલી હોય તો તેનો કોઈ હેતુ સરતો નથી. હા, અત્યંત સચોટ ઉદાહરણ છે. અને લેખક અહીં સ્પષ્ટ કરે છે કે એલોહિમ એટલે કે શ્રેષ્ઠ વ્યવસ્થાપક માત્ર વ્યવસ્થા કરીને અટકી જતા નથી. હા, તેમને ખાલીપણું અથવા શૂન્યતા સ્વીકાર્ય નથી. તેઓ પૂર્ણતા ઈચ્છે છે અને અહીંથી સર્જનના બીજા તબક્કાની શરૂઆત થાય છે. રાઈટ. એટલે કે પછીના 3 દિવસ, ચોથો, પાંચમો અને છઠ્ઠો દિવસ. હા, આ તબક્કાનું લક્ષ્ય છે એ ખાલી જગ્યાઓને ભરવી અને તેને એક ચોક્કસ હેતુ આપવો. પ્લાન છે ને તે ખરેખર અદ્ભુત છે. જો આપણે ધ્યાનથી જોઈએ તો પહેલા 3 દિવસમાં જે માળખા ઊભા કરવામાં આવ્યા હતા, બરાબર, તે જ ક્રમમાં પછીના 3 દિવસોમાં તેને ભરવામાં આવ્યા. અચ્છા, એ કઈ રીતે? જેમ કે પહેલા દિવસે પ્રકાશ અને અંધકારને અલગ પાડીને દિવસ અને રાતની વ્યવસ્થા ઊભી કરી. તો ચોથા દિવસે તે આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારાઓ મૂક્યા, જેથી તેઓ આ દિવસ અને રાત પર શાસન કરી શકે. વાહ, આ તો એકદમ પરફેક્ટ મેચિંગ થયું. અને આ પ્રક્રિયા આગળ પણ એ જ રીતે ચાલે છે. બીજા અને પાંચમા દિવસનું પણ એવું જ છે ને? હા, બીજા દિવસે ઉપર અને નીચેના પાણીને અલગ કરીને જે આકાશ અને સમુદ્રનું નિર્માણ કર્યું હતું, તેને પાંચમા દિવસે અનુક્રમે પક્ષીઓ અને માછલીઓ તથા અન્ય જળચર પ્રાણીઓથી ભરી દીધું. અરે વાહ! અહીં એક બહુ જ મોટો વ્યવસ્થાપનનો સિદ્ધાંત કામ કરી રહ્યો છે. યોગ્ય જગ્યા માટે યોગ્ય સંસાધનની ફાળવણી. એક્ઝેક્ટલી. પક્ષીઓને આકાશ માટે અને માછલીઓને પાણી માટે જ ડિઝાઇન કરવામાં આવ્યા. બરાબર. અને આ જ પેટર્ન ત્રીજા અને છઠ્ઠા દિવસમાં પણ જોવા મળે છે. ત્રીજા દિવસે પાણીને એકઠું કરીને કોરી જમીન અસ્તિત્વમાં આવી. હા. તો છઠ્ઠા દિવસે એ જ જમીન પર ચાલનારા પ્રાણીઓ, જાતજાતની વનસ્પતિઓ અને વૃક્ષો બનાવીને તે ખાલી જમીનને હરિયાળી અને જીવંત બનાવી દીધી. આ આખી પ્રક્રિયા જાણે એક ખૂબ જ કુશળ એન્જિનિયર અને ડિઝાઇનરના ભેગા કામ જેવી લાગે છે. પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય છે અને પછી તેમાં ઓપરેશનલ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. બિલકુલ. આ માળખું અને કાર્યક્ષમતા વચ્ચેનો સમન્વય છે. પણ જુઓ, આ બધું સમજાવવા પાછળ લેખકનો મૂળ આશય શું છે? હા, એ જાણવું બહુ અગત્યનું છે, કારણ કે આ તો બધું બહુ ટેકનિકલ લાગવા માંડ્યું. આ આખી ચર્ચા કોઈ વિજ્ઞાન કે ઐતિહાસિક ઘટનાને માત્ર સાબિત કરવા પૂરતી નથી. આ પ્રાચીન લખાણને ધીરજ અને પ્રક્રિયાના એક પાઠ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. અચ્છા, એટલે આપણા જીવન માટે કોઈ પાઠ છે આમાં? હા. વિચારો કે જ્યારે એક સર્વોચ્ચ શક્તિશાળી અસ્તિત્વ કે જે એક ક્ષણમાં બધું જ કરી શકવા સમર્થ છે, તે પણ જો એક દિવસમાં માત્ર એક જ કામ હાથમાં લે છે, તેની પાછળ પૂરતો સમય વિતાવે છે અને એક કામ પૂરું થયા પછી જ બીજા તબક્કામાં પ્રવેશે છે, તો આ દર્શાવે છે કે સાચી અને ટકાઉ પૂર્ણતા માટે પદ્ધતિ અને સમય બંને અનિવાર્ય છે. વાહ! આ વિચાર ખરેખર ઊંડાણ માંગી લે તેવો છે. કારણ કે આ એક મેસેજ આપે છે કે વ્યવસ્થા ઊભી કરવી એ કોઈ જાદુઈ પ્રક્રિયા નથી. બિલકુલ નથી. પણ એક શિસ્તબદ્ધ પ્રક્રિયા છે. અને આ જ કારણ છે કે લેખકે આ મનનના અંતે વ્યક્તિગત મનન માટેના પ્રશ્નો આપ્યા છે. આ આખો અભ્યાસ બ્રહ્માંડના સર્જનથી શરૂ થઈને અંતે માનવીના પોતાના જીવનની વાસ્તવિકતા પર આવીને ઊભો રહે છે. સાચી વાત. આંતરખોજ માટેના આ પ્રશ્નો ખૂબ જ વેધક છે. સ્રોતમાં પૂછ્યું છે કે રોજબરોજના જીવનમાં આપણે કયા ક્ષેત્રોમાં હજુ પણ અવ્યવસ્થા અથવા ખાલીપણું અનુભવી રહ્યા છીએ? આ પ્રશ્ન તો કોઈના માટે પણ બહુ અંગત હોઈ શકે. હા, કોઈની આર્થિક સ્થિતિ અત્યંત ગૂંચવાયેલી હોઈ શકે, કોઈના સંબંધોમાં અરાજકતા હોઈ શકે. બરાબર. તો કોઈ પોતાની કારકિર્દીમાં દિશાશૂન્યતા અનુભવતું હોય. દરેક વ્યક્તિ પોતાના જીવનના કોઈક ને કોઈક ખૂણે એ જ ખાલીપણા અને અંધકારનો સામનો કરી રહી હોય છે, જેવો સૃષ્ટિના સર્જન પહેલા હતો. અને આ પરિસ્થિતિમાં આપણે સામાન્ય રીતે શું ભૂલ કરીએ છીએ? આપણે અવ્યવસ્થાને દૂર કર્યા વિના જ સીધા તે ખાલીપણાને ભરવાની ઉતાવળ કરીએ છીએ. હા, આ બહુ કોમન ભૂલ છે. જો સંબંધોમાં તિરાડ હોય અને મનમાં કડવાશ ભરેલી હોય, તો આપણે એ કડવાશને અલગ કરીને દૂર કરવાને બદલે
બહારના લોકો સાથે નવા સંબંધો બાંધીને એ ખાલીપો ભરવાનો પ્રયાસ કરીએ છીએ. એક્ઝેક્ટલી. અથવા જો કોઈ પ્રોજેક્ટ નિષ્ફળ જઈ રહ્યો હોય તો તેનું મૂળ માળખું સુધારવાને બદલે આપણે તેમાં વધુ પૈસા રેડીને તેને બચાવવાનો પ્રયાસ કરીએ છીએ. અને પરિણામે શું થાય? અવ્યવસ્થા ઘટવાને બદલે વધુ ભયંકર સ્વરૂપ લે છે. એટલે જ સ્રોતમાં આપેલ બીજો પ્રશ્ન આ જ વાત પર ભાર મૂકે છે કે શું આ વ્યવસ્થા અને પૂર્ણતાની શોધમાં ક્યાંક ભટકી જવાનું તો નથી થઈ રહ્યું ને? આ ભટકાવ અટકાવવા માટે જ લેખક એલોહિમને એક આદર્શ મોડલ તરીકે રજૂ કરે છે. બોધપાઠ એ છે કે ગમે તેવી ખરાબ કે અંધાધૂંધ પરિસ્થિતિ હોય તેના ઉકેલની શરૂઆત હંમેશા વર્ગીકરણથી થવી જોઈએ. એટલે કે પહેલા ક્લેરિટી લાવો. હા, પહેલા સમસ્યાને અલગ પાડો, કયું કામ પહેલું કરવાનું છે અને કયું પછી, તેનો ક્રમ નક્કી કરો. જ્યાં સુધી જીવનમાં પ્રાથમિકતાઓ સ્પષ્ટ ન હોય ત્યાં સુધી કોઈપણ પ્રકારની પૂર્ણતા પ્રાપ્ત કરવી અશક્ય છે. આ આખું ગહન અભ્યાસ આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે આપણે આપણા પ્રશ્નોના ઉકેલ માટે જે શોર્ટકટ શોધીએ છે તે વાસ્તવમાં કોઈ ઉકેલ છે જ નહીં. બિલકુલ સાચી વાત છે. અને આ ચર્ચાના નિષ્કર્ષ રૂપે એક એવો વિચાર મનમાં આવે છે જે ખરેખર થોડું રોકાઈને વિચારવા મજબૂર કરે છે. કયો વિચાર? જુઓ, જો અનંત શક્તિ ધરાવનાર બ્રહ્માંડના સર્જનહારને પણ સંપૂર્ણ અવ્યવસ્થામાંથી એક આદર્શ વ્યવસ્થા ઊભી કરવા અને શૂન્યતામાંથી પૂર્ણતા સુધી પહોંચવા માટે એક ક્રમબદ્ધ અને અત્યંત ધીરજપૂર્વકના આયોજનની જરૂર પડી હોય, તો પછી આપણે માનવીઓ શા માટે આપણા પોતાના જીવનની ગૂંચવણો અને નિષ્ફળતાઓને રાતોરાત ઉકેલી નાખવાની જીદ કરીએ છીએ? વાહ, આ બહુ જ વ્યાવહારિક તર્ક છે. સૃષ્ટિની આ પ્રક્રિયામાંથી આપણે એ પાઠ ચોક્કસ શીખી શકીએ કે કોઈપણ મોટી ઉપલબ્ધિ માટે ધીરજ, યોગ્ય સમયનું આયોજન અને સૌથી અગત્યનું સાચા ક્રમમાં કામ કરવું જરૂરી છે. હા, કદાચ સાચી પૂર્ણતા સમય અને અડગ શિસ્ત માંગી લે છે. જાદુથી કદાચ ક્ષણિક ચમત્કાર થઈ શકે, પણ કાયમી વ્યવસ્થા તો એક શ્રેષ્ઠ વ્યવસ્થાપકના સિદ્ધાંતો અપનાવવાથી જ ઊભી થાય. સાચી વાત. આ ગહન અભ્યાસ ચોક્કસપણે આપણા પોતાના જીવનની અવ્યવસ્થાને જોવાના દૃષ્ટિકોણને મૂળમાંથી બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. આ સાથે જ આપણે આ ચર્ચાને અહીં વિરામ આપીશું. આ વિષય પર વિચાર કરતા રહેજો.